અમારે એક ભાઈને હમણાં પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી કે પ્રાણી સંગ્રહાલયમાં મારા દીકરાને તમે જો તો ભેંસના તબેલામાં કોઈ નોકરી ના રાખવું લો અને એના તમે જો તો પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી એટલે ગામવાળાને બધા તમે જો તો હોય જ નહીં યાર કે ભાઈ નોકરી મળી સારું કે પ્રાણી સંગ્રહાલયમાં ત્યાંના તો પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી તે પ્રાણી સંગ્રહાલયમાં પેલું શું આવે સિંહનું પાંજરું આવે ને તે સિંહના પાંજરાના ભાઈએ તમે જો તો તાળું જ નહીં માર્યું એટલે પેલો અફસર આવ્યો એને કીધું ભાઈ ચમા તે સિંહના પાંજરામાં તાળું નહીં માર્યું કે એટલે આ રઘો કે ખબર છે કે સાહેબ આટલા ખતરનાક જાનવરને કોણ લઈ જવાનું પેલો કે તાલો કાકો જાનવરને કોઈ લઈ નહીં જાય પણ એમાંથી બહાર આવ્યો તો તમે તમારો જુત્તો લેવાય નહીં રહ્યો ચડ્ડી મેં તમને શરૂઆતમાં ના કીધું સાહેબ એને કોઈ ભેંસના થવેલા નોકરી ના રાખે મારા બેટા પ્રાણી સંગ્રહાલય અને ત્યાં જઈને આવી રઘાઈઓ કરે છે આપણે ગુજરાત વાળા છીએ ગુજરાત ક્યાંય પાછું પડો નહીં પડ્યું નહીં પડશે નહીં હા આ ચોખ્ખા શબ્દોની વાત આપણો ગુજરાત વાળા હું તમને કઈ રીતે મહાન આપણો ગુજરાત વાળાનો તો શબ્દ જ ના હોય ના હોય ગુજરાત ગુજરાત છે યાર અનબીટેડ છે ગુજરાત કોઈનો ગોઠ જ નહીં એની હું વિચાર કરું આપણા પાસે જુગાર તો એવા હોય ને વાત જવા દો આપણા સાહેબ ટી શર્ટને સહેજ કોણું પડ્યું હોય ને ટી શર્ટ સહેજ કોણું પડ્યું હોય તો આપણે ફેંકી ના દઈએ આપણે મૂકી દઈએ કે બાટમાં કે ચલો ભાઈ શિયાળામાં સ્વેટરની અંદર પહેરવા થશે ઓફિસે જશું કે નોકરી જશું ધંધા જશું તો શર્ટના અંદર પહેરીને જશું ફેંકી ના દેવાય આ મગજ વાપરજો કે બીજા રાજ્યો વાળા કે વાપરજો ના વાપરા ધીસ મગજ ધીસ બુદ્ધિ ધીસ તાકાત ઇન ઓનલી ગુજરાત આવી અંગ્રેજી બોલવાની તાકાત ગુજરાત અંગ્રેજી થોડું હેવી છે તો માફી પણ સાહેબ આપણા વાળામાં ફોરેન વાળામાં ફરક છે મને દેખાય છે અને સહે વળી કારણ કે ફોરેનમાં કોઈક ટકો કરાઈને આવે ને ટોલું ટકો એટલે ટોલું કહેવાય તો ફોરેનમાં કોઈક ટકો કરાઈને આવે ને તો ત્યાંના લોકો કેવું કહે છે એમને કે યુ લુક કુલ બ્રો કુલ અને આપણા વાળા ટકો કરાઈને આવે તો કે કોણ ઉડકાઈ ગયું લે દાદો જતો રહ્યો દાદી જતો રહ્યો હા એ તો કે હશે 95-90 ચાલે કે ગરમીના બાલ નહીં તારકે હમણાં યાર મારા ભાઈબંધ કોલેજ વાળા પ્રોફેસર સાહેબે 15 દાડા માટે કોલેજમાં બિચારાને કાઢી મેલે બોલો એટલું દુઃખ થયું ને મને તો વાતમાં કશું નતું યાર વાતમાં એવું હતું કે સાહેબે ધમકી આલી દરેક કોલેજના સાહેબો હાલતા જ ભાઈ આ કોલેજના પ્રોફેસર સાહેબે ધમકી આલી કે ભાઈ જો કોઈ પણ લઠ્ઠો આપણે શું કહેવાય છોકરીઓના હોસ્ટેલ બાજુ જતા પકડાયો તો એનો દંડ ફટકારવામાં આવશે પહેલી વખત જતા પકડાયો તો 100 રૂપિયા દંડ બીજી વખત જતા પકડાયો તો 200 અને ત્રીજી વખત પકડાયો તો સીધા 500 બરોબર એટલે મારા ભાઈબંધે ખાલી એટલું પૂછ્યું કે સાહેબ બધું કોઈ ગ્રાઉન્ડ ફિગર ભેગું કોક જ પોહાય હવે એને તો બિચારા ફાયદાની વાત કરી ના કરી તમે કહો એમાં તો બિચારાને 15 દાડા માટે સસ્પેન્ડ કરી નાખે આત્માન દુઃખ બધું મારું તો એવું થઈ ગયું કે બિચારાની ભૂલ હોય એને રાઉન્ડ ફિગર કરવાનું કીધો ભાવ એની ભૂલ અમારા જેવા પતલા માણસો બિચારા દિલના હારા મનના ભોળા
પોતાના વખાણ ના કરાય, પણ પતલા લોકો અમારા જેવા એટલે મારા જેવા પતલા બધા આવી જાય. આવા પતલા લોકોની સાહેબ 80% જિંદગી તો એમાં જતી રહે ને કે હા લોકોના મેણો પડવામાં જ લોકો મેણો માર કરશે. ખાવાનું રાખો, પીવાનું રાખો, ખાવા પીવાનું રાખો, ડાબીન ખો, ઓમ ખો, ફલાણું ખો, ઢેકણું ખો, અલ્યા હું કરા પણ. અને અમુક અમારી જેવા પટલો તો બંધ થઈ ગયું છે આમ શરીરમાં, ખબર નહીં એવું કોઈ કીટાણું બીટાણું ઘૂસી ગયું છે કે ગમે તેટલું ખાઈએ ઉપર જ નહીં આવતું. લોકો કે છે ખો અલ્યા ખાઈએ છે ઉપર નહીં આવતું, હું અમે શું કરીએ મૈયા. અમુક તો મગજ પકવી નાખશે કે ખાવા રાખો, ઓમ કરો, એટલે એમને જીવતા હશું. તમે સાહેબ સારું કામ કરો, સારું કામ કરો તો સાહેબ સારું કામ જોવા કોઈ નહીં આવતું અત્યારે. થોડા દાડા આવે ભાઈ તમે સારું કરો, આમ ફલાણું ઢેકણું એમ બધું આવે. અત્યારે સારું કામ જોવા કોઈ આવતું નથી. પણ સાહેબ તમે કોકનાથી ઝઘડા કરો ને કોકના ધીબાવો તો આખું ગોમ આવો છો. ઇન્ટરેસ્ટ લોકોની મજાક તમે લોકોને ઝઘડા કરો ને લોકોના બૂચ મારો તો તમારી આમ ઇમેજ એટલી વધી જાય. હા હું સારું કામ તો 4 દાડા જોવો પછી ના જોવો, અને તમે ઝઘડા રોજ કરો કોકનાથી બધા જોવા આવશે, ટાઈમ કાઢી નાખશે, કોમ પડે મૂકીને જોવા આવશે. આપણી બહેનોને કમાલ છે પણ બહેનોનો એક ડાયલોગ તો આટલો હોય, જ્યારે કોઈ પણ ખરીદી કરવા જાય ને એટલે એમને એક ડાયલોગ તો આટલો આમ સાઈડમાં કૂચાઈને બેઠો જ હોય, ખાલી બહાર જ લાવો. કયો ડાયલોગ? કોઈ પણ ભાવ કરાવી હોય બહેનો આપણી તો વેપારી ભાવ ઓછો ના કરતો એટલે આપણી બહેનો કે અરે યાર ભાવ ઓછો કરો ને અમે પાટલા 5 વર્ષથી તમારે ત્યાંથી જ લઈ જઈએ છીએ, ભલે દુકાન ખુલે 1 મહિનો જ થયો. પણ પેલો વાત ખળાઈ રહ્યો હોય ડાયલોગ બહાર આવી જાય કે 5 અને બીજી વખત પાછું તમારે તો જ લેવા આવવાનું, અમારે બજારમાં ચોઈ જવાનું નહીં, હોય જવાનું લેવા, ભાવ શું કરો કે. અને પછી બીજી જગ્યાએ લેવા જાય એટલે આપણે પૂછીએ કેમ તમે બીજી જગ્યાએ, તો કે નવી જગ્યા ટ્રાય કરવી પડે ગયા. હું તો કે તમને કહું ને કે તમારા બહુ વ્યવસ્થિત માણસો જોડે એટલા બધા કોન્ટેક્ટ નહીં રાખવાના, બહુ વ્યવસ્થિત માણસો જોડે કે જેનાથી તમારે શરમાવું પડો. કારણ કે મને અનુભવ છે, હું બધું અનુભવવાનું બોલતો હોઉં. હમણાં યાર હું બહુ વ્યવસ્થિત માણસો જોડે આઈસ્ક્રીમ ખાવા ગયો. હવે આપણને તો શું ટેવ હોય, આઈસ્ક્રીમ લઈએ એટલે પહેલું તો ઢોકળું જ ચાટે એ હોય, મનાવતા મને હોય ગયા એવી. પણ હું બહુ વ્યવસ્થિત માણસ જોડે ગયો ને એટલે સાહેબ મેં ઓબ્ઝર્વ કર્યો એની હું જાગતા છે કઈ એરા ઢોકળું નહીં ચાટતા હોતા. એટલે યાર એરા બધા ઢોકળું ના ચાટતા હોય ને આપણે જ ચટાય કે મારે ના ચાટવું પડી જાય. ઢોકળું એમ નાખવું પડે. હવે આટલો બધો આઈસ્ક્રીમનો ગુદડો એમાં ચોટેલો હતો. માની છોકરાને એવો જીવ બળી ગયો. મને તો કીધું આ આઈસ્ક્રીમ મારા મોઢામાં ના જાય. પછી છેવટે મેં એમ કરીને મન વાળ્યું લેડો કીડીઓ ખાય. કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ સ્ત્રી એ આનું મોટા મોટું બધું દુઃખ ભૂલી શકાય એક સમય ઉપર. પણ એને પાડોશ વાળા તો એ ખાલી ચમચી આલી હોય, ચમચી ના ભૂલે ના. એક નેનું વાસણ પાડોશી ના લી હોય, વાટકી નો વગરની હોય તો એ ઓળખીને બતાવી દે કે આ વાટકી અમારી છે. અને આ બધી શક્તિઓ કુદરતી એમના હાલેલી હોય. એમના હોય કોઈ અંદરથી આવી બધી શક્તિઓ હોય નહીં, પણ એમના કુદરતે અલગથી આલી હોય. એવી આપણે ભાઈઓ નહીં આલી. આપણે તો નોમ લખેલી વાટકી હોય તો કે નહીં લે આ નોમ વંચાતું નહીં, આ તારું હશે રાખ ને.
લેડીઝ તો યાદ રહે કે ના પેલું મારું છે ભાઈ, તમે આ જોજી મોકલાય નહીં, મોકલાઈ દેજો ભાઈ. મારા બધા ભાઈબંધો રે ને એ સાહેબ થોડા મોટા મોટા છે અને બધા તમે જો પૈણી જ જાય. હવા દે આટલા બધા પૈણી ગયા, હું રહી ગયો. ના હું પૈણી જ જાઉં, કોઈ આપણને એવું નહીં કે છોકરી બોકરી ના ના એવો વેમ ના. એટલે આપણે હું કે થોડી ઉંમર ને એની છે એટલે આપણે પૈણ્યા નહીં, પણ મારા ઉંમર કરતા વધારે મોટા થોડા ભાઈબંધો છે તે બધા પૈણી ગયા છે બરાબર. એ બધા પૈણી ગયા છે ને એટલે હું ભાઈબંધો મારા બધા પૈણી ગયા તો એમના ઘેર એમને બોલાવવા જાઉં ને તો એમની ઘરવાળીઓ એમને ધમકાવતી હોય, ના ધમકાવતી હોય પણ મને ધમકાવે. મને એવું કે ખબર છે કે જો અમની જો આડી એવડી વાત જાણવા મળી અને તે અમને ના કહી દીધી તો કે તારું વાત. અમને ખબર પડી કે અમનું જો ચક્કર બક્કર ચાલે છે કે આ કોકને આમ આડું આવડું ફલાણું ઢેકણું છે ને તે અમને ના કીધું કે કોઈ પણ જગ્યાએ અમનું નામ આવ્યું તો અમે પહેલા તને પકડજો કે. મેં કીધું તમે બે જણા લગ્ન કરતો હતો ને એકબીજાને ગમાડતો હતો તાર તો મારા પાસે નતો મન કે તું એકલો કુવારો છે ને આ બધા પહેણેલા છે એટલે તાર ધ્યાન રાખવી પડે. મેં કીધું હું તો ચોકીદાર છું કોઈ. તમને કીધું તમારા પતિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસ. કે અમારા પતિઓ ઉપર તો વિશ્વાસ છે પણ કે તારા ઉપર વિશ્વાસ નહીં. સોસાયટીના સમાજના અમુક માણસ હોય ને વિકૃત માનસિકતા વાળા હારા બધા, એટલે હવે એમને કેવું હોય ખબર છે, જ્યારે પોતે ગાડી લેશે ને ગાડી વાહન પોતે લેશે ને એટલે આપણે એમને કહીશું કે ભાઈ અભિનંદન, તમને શુભેચ્છાઓ, તમે ગાડી લીધી. એટલે આપણને શું કહે છે ખબર છે કે હા અમે ગાડી લીધી પણ આ તો અમારા ખરા પરસેવાની મહેનત છે, નામ છે ને ફલાણું છે ને રાત દિવસ મહેનત કરી છે ને ત્યારે ગાડી આવી છે ને ખરો પરસેવો છે આ ગાડી પાછળ અમારો. તારા આવું કહે છે અને પાડોશીએ ગાડી લીધી હોય તો શું કહે છે 2 નંબરના પૈસા. એટલે મને પૂછો લે મને સાયકલ લાવવાની તાકાત નથી ના ગાડી લાવી દીધી 2 નંબરના રૂપિયા છે. વાહ વાહ બેટા તમે ગાડીઓ લાવે ખરાબ પરસેવાની ખરી મજૂરીની અને બાજુવાળો પાડોશી સગો છે મને ગાડી લાવે 2 નંબરની. વાહ વાહ ભાઈ વાહ. હારી ચળખડો બધી કહો કોઈ કહેવાય મને. તમને એક વાત કહું કે અમુક વખત દાનવીર બાપના દીકરા નહીં થઈ જવાનું, બાકી લાલ થઈ જાય છે. માણસ જોવાનું સામે, માણસ પેલા જોવાનું પછી દાનવીર બાપના દીકરા થવાનું. હવે હમણાં મારે કેવું થયું મારો ભાઈબંધ ને હું 2 જણા કચોરી ખાવાઈએ એટલે ભાઈબંધ ને અમે 2 કચોરી અમે 2 જણાએ પેલા ખાધી એટલે મેં કીધું કે ભાઈબંધને કીધું રવા દે હું આપી દઉં પૈસા. યાર પૈસામાં હું રાખીશ તે મેં તો પૈસા આપ્યા એટલે મન કે ઉભો રે હાલ ના પૈસા. મેં કીધું કેમ કે ઉભો રે એક ઓર્ડર આપવાનો છે એટલે મારા મનમાં એકાદ કચોરી આપવાની હશે અને તો પેક કરાવી ભાઈ 6 બીજી પેક કરો. પછી કે હા બાજુવાળા રમીલા માસી કહેતા હતા કે મારા માટે 2 પફ લેતા આવજો તો એમના 2 પફ પેક કરી દો ભાઈ આપી દે છે પૈસા. એટલે ભાઈને જે તારી તો પેક કરાવી તન તારા રમીલા માસીને લઈ જાવી છે હજી તો મારા પૈસા. એ દારાથી મને સાહેબ દયા ઉપરથી દયા ઉઠી જાય. આવું ને આવું લોકો કરા ઉઠી જ જાય ને દયા ને દયા બધું ઉઠી જાય. હું તો કહું છું માણસ ઉઠી જાય. હમણાં એક નાનો છોકરો એને પપ્પાને પૂછતું હતું કે પપ્પા મર્દ કોને કહેવાય કે મર્દ. એટલે એના પપ્પા કે બેટા મર્દ એને કહેવાય કે જેની ઘરમાં હુકુમત ચાલતી હોય, જેનું ઘરમાં શાસન ચાલતું હોય એને મર્દ કહેવાય. કે
છોકરું કે પપ્પા પપ્પા તોય હું મોટો થઈને મારી મમ્મી જેવો મર્દ બની મેં કીધું ભગવાન 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 મેં કીધું આવા મર્દો બનશે તો બિચારો દેશ ચો જઈને બોલે બરોબર છે જય હો